નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મયુર એરાવ યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર જે જીપીએસસી એસટીઆઈની જે આ તમારી પરીક્ષા આવી રહી છે, તો આના માટે બરાબર હમણાં જ એક નોટિફિકેશન આવી કે જ્યાં સહમતિ પત્રક આપવું બરાબર છે જરૂરી છે. જો તમે સંમતિ પત્રક નહીં આપો તો તમે જે પરીક્ષા છે બરાબર તે નહીં આપી શકો. તો આના અંગે થોડી આપણે બરાબર ચર્ચા કરી લઈએ એટલે તમને બધાને એક અનુકૂળતા રહે. તો સૌથી પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ઘણું બધું મળી જાય છે બરાબર છે. અને નેક્સ્ટ આપણે વાત કરીએ તો હમણાં જ થોડા સમય પહેલાં જ બરાબર છે ગુજરાત જાહેર સેવા આયોગ છે તેમના દ્વારા ટ્વીટ આવી હતી અને એક નોટિફિકેશન આવી છે કે ભાઈ વર્ગ 3ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબતે. હવે શું છે આની અંદર, તો જુઓ અહીંયા હું વાંચું છું તો તમે બરાબર છે જોઈ શકો છો અહીંયા કે જાહેરાત ક્રમાંક લખેલો છે અહીંયા અને રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3માં કુલ તમને અહીંયા લખેલા છે કે 2,34,162 ઉમેદવારો નોંધાયેલા છે. પ્રસ્તુત જાહેરાત અન્વયે પ્રાથમિક પરીક્ષા તારીખ 22/12/2024ના રોજ યોજનાર છે. હવે આમાં એવું કહી રહ્યા છે કે ભાઈ અનુભવ જણાય છે કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવાર નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પર તત્વે ગંભીર હોતા નથી તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. હવે હાજર નથી રહેતા તો સીધી વસ્તુ છે કે વગર કામના તમારા મતલબ સરકારને જે ખર્ચા છે બરાબર એ રહેશે, બિનજરૂરી જે ખર્ચા છે તે તમને જોવામાં આવશે અને અંતે આ બધા જે બોજ છે બરાબર છે કોના ઉપર આવે તો એ જાહેર જનતાના જે પૈસા છે એમાંથી જ આવે. આપણે ટેક્સ ભરીએ બરાબર છે તો એના અંદરથી જ બરાબર આ ખર્ચા થાય, કંઈ અલગ રીતે ખર્ચા ના થાય. ઓકે, તો આના કારણે શું કર્યું છે અહીંયા, તો આ વસ્તુના કારણે શું કર્યું છે કે પરીક્ષા આપવા માટે સંમતિ છે એ તમારે બરાબર છે આપવી પડશે, રાઈટ. અને બીજી એક આના અંદર બીજી પણ એક ખાસ વાત છે કે ભાઈ ઘણા બધા ઉમેદવારો છે ને એ બે અરજી કરેલી હોય, તો બે અરજી કરો બરાબર છે તો એના અંદર ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો બીજી અરજી બરાબર છે એ રદ થઈ જતી હોય છે અને વિદ્યાર્થી મતલબ ઓલા વિચારમાં હોય છે કે ભાઈ આ મેં પહેલી અરજી મારી એક્સેપ્ટ થશે કે બીજી અરજી એક્સેપ્ટ થશે, રાઈટ. તો આના અંદર શું છે કે તમે જે કન્ફર્મેશન નંબર ઉપરથી બરાબર છે સંમતિ આપશો એ તમારી અરજી બરાબર એક્સેપ્ટ થશે અને જો બે તમે બરાબર છે સંમતિપત્ર આપી દીધું, સંમતિ માટેનું બરાબર ફોર્મ ભરી દીધું તો પછી બંનેમાંથી એક પણ નહીં થાય, એનું ખાસ ધ્યાન રાખવું. તો ચલો 5મા નંબરનો પોઈન્ટ છે જે આપણે વાત કરી લઈએ અહીંયા કે ભાઈ પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ તમને આ વેબસાઇટ ઉપર મળી જશે. વેબસાઇટનું નામ છે gpsc.ojas.gujarat.gov.in. આ વેબસાઇટ છે, આના ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જે માટે ઉમેદવારોએ gpsc.ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું, પછી હોમ પેજ પર તમે ત્યાં જતા રહો, ત્યારબાદ અધર એપ્લિકેશનની અંદર બરાબર મેનુમાં જઈને કોન્સેન્ટ ફોર્મ પર ક્લિક કરો, ત્યારબાદ પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ છે અને કેપ્સનો વિગતો નાખીને ઓકે બટન પર ક્લિક કરો, સંમતિ ફોર્મ ભરવું અને તેની કોન્સેન્ટ ફોર્મ ભર્યાની રસીદ ડાઉનલોડ કરી લેવી. મતલબ આટલું તમે કરશો એટલે તમારું જે ફોર્મ છે, જે કોન્સેન્ટ ફોર્મ છે, જે સંમતિ પત્રક છે બરાબર એ ભરાઈ જશે. ઓકે, હવે જો બીજી ખાસ વાત છે અહીંયા શું છે કે પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ 25/11/2024ના રોજ સાંજે 5 કલાકથી 2/12/2024ના રોજ સવારે 10 કલાક સુધીમાં ભરવાનું રહેશે. તો તમને અહીંયા સમયગાળો આપી દીધો છે. સમયગાળો કયો છે ભાઈ? 25 તારીખથી લઈને સાંજે 5 વાગ્યાથી લઈને ભાઈ તમે 2/12થી તમે બરાબર છે કરી શકો છો. આજે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું તો રાત્રે રેકોર્ડ કરું છું બરાબર છે. આજે 25 તારીખ છે, 12 વાગવા જ આવ્યા છે, હવે 26 તારીખ થઈ હશે તો ચાલુ તો થઈ ગયું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રે સંમતિ પત્રક ન ભર્યું હોય ફટાફટ ફોર્મ તમે ભરી નાખજો ભાઈ. અચ્છા, બીજી વાત શું કહી રહ્યા છે કે છેલ્લે 2/12/2024ના રોજ સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં, રાઈટ. તો ખાસ કરીને વહેલા તે પહેલાંના ધોરણે તમે ભરી દેજો ભાઈ. બીજી વાત શું કહી રહ્યા છે કે જે ઉમેદવારો પ્રસ્તુત જાહેરાતની પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ gpsc.ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમિટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે ભાઈ. જો ઉમેદવાર નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે. ભાઈ જો તમે
અહીંયા સંમતિ ફોર્મ નહીં ભરો તો એનો મતલબ શું છે કે તમારી જે અરજી આપેલી ભાઈ પરીક્ષા આપવા માટેની તમારી મતલબ જો નહીં ભરો તો તમારી શું થશે ભાઈ આ જે એક્ઝામ માટેની જે અરજી છે તમારી એ રદ થઈ જશે. એટલે તમારે જે ફોર્મ છે એ ભરવું જ પડશે ભાઈ, સંમતિ ફોર્મ ભરવું જ પડશે. અને આવા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે પણ નહીં. બરાબર છે. અને આ અંગેની કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા ગ્રાહ રાખવામાં આવશે નહીં. મતલબ શું થતું હોય છે કે અત્યારે આ સમયમાં વિદ્યાર્થી શું હોય ભાઈ, સૂયેલા હોય કે હજી તો યાર બાકી છે ને દિવસ, કે ચલ ને ચાલશે, કે થોડો સમય રહીને કરી લઉં, અને પછી 3 તારીખ આવી જાય ને ખબર પડે અરે રે ભૂલી ગયો હું. રાઈટ. તો જો તમે આવું વિચારી રહ્યા છો તો ભાઈ સમજી જાઓ કે તમે ખોટા રસ્તા ઉપર છો. ઓકે. તો ભાઈ ઝડપથી તમે કરી દેજો. પછી એવું ના કહેતા કે યાર સરકારે આ કરવું જોઈએ અને પછી ઓલું કરવું જોઈએ, બરાબર છે, કે ચલાવી લેવું જોઈએ હતું. નથી. સમયગાળો આપેલો છે, એટલા સમયગાળામાં તમે પતાવી દો તમારું કામ એટલે વાર્તા પતે. ચલો ત્યારબાદ જો અહીંયા એક માહિતી છે કે ભાઈ એક ઉમેદવારે પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે જો કોઈ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે 2 ઓનલાઈન અરજી કરેલ હશે અને 2 કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈ પણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે. જેમ કે મેં આગળ વાત કરી કે જો 2 તમે બરાબર જે અરજી આપી છે, રાઈટ, ભૂલથી બીજી અપાઈ ગઈ હોય પણ જે સાચી હોય એના ઉપરથી બરાબર તમે જે સંમતિ ફોર્મ છે ભરી નાખજો એટલે તમારું કામ અહીંયા બરાબર છે થઈ જશે. ઓકે. ત્યારબાદ કહે છે કે ભાઈ પ્રસ્તુત જાહેર અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાય આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે ભૂલથી પણ 2 સંમતિ ફોર્મ બરાબર ના ભરતા તમારા પોતાના નામ ઉપર, નહીં તો પછી બરાબર છે ગુજરાતની કોઈ પણ સરકારી ભરતી છે એના અંદર ફોર્મ નહીં ભરી શકો ભાઈ તમે. બીજું શું કહી રહ્યા છે કે ભાઈ પ્રસ્તુત જાહેરાતની 22/12/2024 રોજ યોજનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઈ પણ માધ્યમથી સંમતિ ફોર્મ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. એટલે તમે ભાઈ શું કરો ભાઈ, આ વેબસાઇટ ખાસ કરીને ચલો મારી જે આ યુટ્યુબ ચેનલ છે તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું ત્યાં નાખી દઉં છું, બરાબર છે, આની લિંક જ્યાં તમે બરાબર છે ઓનલાઈન એપ્લાય મતલબ ક્લિક કરીને ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર એ ઓપન થઈ જશે. ઓકે. અને ત્યાં તમે તમારું સંમતિ ફોર્મ ભરી નાખજો. રાઈટ. ચલો બસ. તો ભાઈ અહીંયા આટલું હતું ભાઈ. એનટીપીસીનો આપણે બરાબર કોર્સ લોન્ચ કરેલા છે. અફોર્ડેબલ કોર્સ ભાઈ આપણે લોન્ચ કરેલા છે, કોઈ મોંઘા કોર્સ નથી લોન્ચ કર્યા. રેકોર્ડેડ કોર્સ છે, દરેક વિદ્યાર્થી જોઈન થઈ શકે, દરેક વિદ્યાર્થી બરાબર છે ભણતરનો લાભ લઈ શકે. તો તે હેતુથી આપણે કંઈક કોર્સ લોન્ચ કર્યા છે જ્યાં ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ આપણે ક્લાસ છે, ક્લાસ પીડીએફ છે, ટોપિક ટેસ્ટ છે અને વીકલી ટેસ્ટ છે. આ બધું આપણે આપી રહ્યા છે ભાઈ આપણા કોર્સમાં. ગુરુ ડેનો પણ આપણે કોર્સ લોન્ચ બરાબર કરેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો હાઈકોર્ટ ડીવાયએસઓની જો તમે તૈયારી કરતા હો તો મેન્સની ટીએસ સિરીઝ આપણે લોન્ચ કરેલી છે. એ પણ 150 રૂપિયા છે. બધા પ્રાઇસ ઓછા છે, કોઈ આપણે બરાબર વધારે પ્રાઇસ નથી ભાઈ. 15 ટી સિરીઝ આવશે. હાઈકોર્ટ બિલીફની પણ આપણે બરાબર 15 મેન્સ ટી સિરીઝ આપી રહ્યા છે. અને એના સાથે સીસી ગ્રુપ ડી છે તો એની પણ આપણે ટી સિરીઝ લોન્ચ કરેલી છે. તો આ બધું તમને મળી જશે ભાઈ. કઈ જગ્યાએ તો મયુર હેરાવની જે મતલબ મારી જે એપ્લિકેશન છે ત્યાં તમને મળી જશે. ત્યાંથી તમે જે ડાઉનલોડ છે મતલબ ત્યાંથી પરચેસ કરી શકો છો. તો કોઈ જો તમને ડાઉટ હોય તો તમે ડાઉટ તમારો કમેન્ટ કરી દો. રાઈટ. બાકી તો અહીંયા સુધી આ સેશનને રાખીએ છીએ. મળીએ છીએ બીજા ક્લાસમાં. બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત.